ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે, સનલાઇટ આવી છે, વાદળ છે આજ સવારમાં, એટલા વાદળ હતા. અને મમ્મીએ જો વાસણ ઉટકી લીધા ને કપડાં ધોવાનું બાકી હશે ને, કપડા ભેગા કરું, વાડીએ જાવ લેતા જાય. વાડીએ જવું છે તો વાડીએ ધોઈ નાખજો. વાડીએ જવું છે, અમારા બે મહેમાન અહીંયા સુતેલા છે તો એને ઉઠાડવા જોઈએ. તે જ ને નેક્સા બંને અહીંયા સુતા હતા, તે જ અહીંયા ઉઈ ગયો નેક્સા ભેગો. તો બેને ઉઠાડવા જોઈએ. માસૂમ બાળકોને ઉઠાડવા પડશે. ઉઠાડો. નેક્સા, તેજુ, તેજુ, ઉઠો, સવાર થઈ ગયું. તો તમારા રમકડા વાટ જોવે. ચાલો જો નેક્સા બેન નાઈ ધોઈને રેડી થઈ ગયા ને તેજ એની ઘરે લઈ જાય છે નેક્સાને રમવા માટે. કેમ ઉભા રહી ગયા? ગાય દેખાઈ ગઈ હતી. લે ચાલો હવે અમે વાડીએ જાય. હવે જો અત્યારે અમે વાડીએ આવી ગયા છીએ. વાડીએ જો મસ્ત એવા વાદળો થઈ ગયા છે આકાશમાં, અને આપણે જો આટલે તો થઈ ગયા છે, ઉપડા થઈ ગયા છે આટલા. અને વા પછી પૂરા વરે છે એ પાછલા ભાગમાં, અને પવન અત્યારે સવારમાં એવું હાલે છે કારણ કે વાદળા છે ને એટલે. અને જો મમ્મી ફૂલ દે છે, બહુ બધું મીઠું જ જાય છે, ઊંચું જ જાય છે, એવું થઈ ગયું છે વાદળા એટલા છે. તો આમ જો કેવા વાદળા છે. હવે છેલ્લો દિવસે 25 તારીખ છે ને, 25 તારીખ સુધીની આગાહી હતી. ક્યાંક છૂટો છવાયો પડ્યો છે. અશોક પટેલ ની આગાહી છે. છેલ્લો દી આમનું વહી જાય તો રંગ રાખી દે એવું છે. આપણે હાથમાં આવી જાય. તલી હાથમાં બાકી તલી પલરી જાય તો આપણો પાક ફેલ થાય, પાકમાં નુકસાન થાય, એવું બધું થાય. હવે આપણે એટલી મહેનત કરી હોય છેલ્લે પાક ફેલ થઈ જાય એવું થઈ જાય. સરકાર પાસેથી આપણે કાંઈ આશા નહીં રાખવાની કે પૈસા આપશે, સબસિડી આપશે, કાંઈ નહીં રાખવાનું. અને જો અત્યારે આપણે પૂરા વરે છે. જો અહીંયા તમને પૂરા વરે નહીં બતાવો એટલે તો આપણે ઉપડા થઈ ગયા હતા. પૂરા વરે છે, હવે એટલા જ રહ્યા છે, એટલા પૂરા વારવાનું બાકી છે. એ બધા હમણાં પતી જાય. હવે દ્રાસિયામાં પૂરા વારે છે. 1 2 3 4 5 6 7 ને 8 જણા કરે છે, પૂરા વારવાના છે. પછી ઉપડા કરશે એટલાના. 8:30 થઈ ગયા છે, અને અહીંયા અમારો ચાનો બ્રેક પડી ગયો હતો. હા, અને પવન એ બહુ છે એટલે થોડો અવાજ નહીં આવે. કેમ ખબર ખાતર નો હે? ખાતર છે એટલે ખાતર નો હોય છે, કેમ કે ડીઝલ નું ટ્રાન્સપોર્ટિંગ અટકી એવું છે. અને આપણે પાક લણાય છે, પાક ખવાય છે. હવે એનો ટ્રેક્ટર ક્યાં વયો ગયો વાવવા વાળું? એમાં હાલે એને વાવેતર થાય છે અને આપણે લણણી થાય. ઓરવણું ચાલુ થઈ ગયું. ઓરવવાનું ચાલુ. પાછો નવા વર્ષનું પહેલું વાવેતર. માંડવી નું વાવેતર થતું છે ને. હજી હવે આપણે ઉપડા કરવાના છે, પૂરા વરી રહ્યા છે. મજૂર ને ચાનો બ્રેક છે. મમ્મી અહીંયા પેશન ફ્રૂટ નો વેલો બાંધે છે ને. રિષિતા બેન વાવી ગયા હતા મારા દ્રાક્ષ નો વેલો તો ઉઈગો હે. દ્રાક્ષ નો પેશન ફ્રૂટ નો બે ભેગો ઉઈગો. જો આ દ્રાક્ષ નો વેલો થયો છે. અહીંયા દીદી વાવી ગઈ હતી. રિષિતા દીદી નો વેલો તો થયો તો ખરા. હવે દ્રાક્ષ નો બેન ને જી દેખે ને બધું વાવવું હોય, કાયતરા, બદામ, સીતાફળ એટલે ઉઈગું તો ખરા. જે ભાવે ને એમ કે મમ્મી વાવતી હોય તો મામી વાવતી હોય તો બદામે જાય એને જ વવરાયું છે. બદામ તો કેવડી મોટી થઈ જાવ. પરદેશી આંબલી. હા, પૂરો જો અડધો ઊંધો ને અડધો સીધો. હે જો તો તમે જોવો તો પેલો જો તો ઉલટા ફોન કોણ દેના ઉલટા સુલટા બાંધી દીધા હે. આનો ધ્યાનમાં આવ્યો કાઢી હું અને તલી ખરી જાય ને. ઉલટા સુલટા વાયરા હે બધા પૂરા. જો હવે ઉભરા કરવા માંડ્યા પણ બહુ મોટા મોટા કરે છે. લીલી છે ને સૂકા છે ને એવું થાય એમ સામાં. અને ઉલટા સુલટા કરી નાખ્યા. અને જો અહીંયા તો બધું કામ હાલે છે. અહીંયા દાળમાંથી પેલા મોટર નાખી, કાઢી ને ત્રીજી વાર નાખ, પાછી કાઢીને નાખે ત્રીજી વાર. આવો જો દાળમાં ખોટકા આવતા રહીએ. ઓહો, પૂરા પડી જાય. ઉધડામાં જો આવું હોય બધું. હવે પડે હોતાય ઊંધાય આવે ને ચતાય આવે ને બધું હાયલા કરે. આવું જોવામાં અડધી ખરી જાય ને એવું. અડધી ફટકી હોય ને અડધી હેવી હોય.
તો ખરી જાય, એમાં એવું થાય. જ્યાં પૂરા આપણે વાહે વાપા તો હરખા તો કરવા પડે મજૂર હોય તો. જાવી તલની હરિયો આખા ખેતરમાં કેટલી બધી રહી ગઈ છે આવી, એમનું અડધું તો આમાં વેસ્ટ વયું જાય કે આવી હરિયું હોય. એ પાછી એમનું લેતા નથી, પૂરા ઢીલા વાયરા છે ને પપ્પા ખીજાય કે આવા ઢીલા વાયર્યા ને પાછા ઉપરથી આમ બાજપો ભરીને આમ પકડે તો આખો વિખાઈ જાય છે પૂરો. એક તો ઢીલા બાંધા ટાઈટ નથી બાંધા એવું કે. કારણ કે આ બધા મજૂર હોય ને મહારાષ્ટ્રથી આવેલા, એટલે અહીંયા તલી વાવેતર ન થતું, એટલે એને આવડતું ન હોય કે કેળા ઉતારતા આવડે ને એવું બધું આવડે. અને ત્યાં જે ખેતી થતી હોય પપૈયા ઉતારતા ને આવું ન આવડે તલીનું, એટલે કે ગમે તો આ ખાલી એમનું કામ કરી ઉધડું એમ અહીંયા બધે એવું છે મજૂરી પૂરતું. કે આવડતું ન હોય એમ કે ઈ જ કે હે. અત્યારે 10:30 વાગી ગયા છે. મમ્મી બધું શાકભાજી ઉતાર્યું છે, જે ઉતારે છે ગુવાર, ચોરા અને થોડાક એવા ચીપડા આવ્યા છે, ચીપડા ઉતારી દીધા. હજી ભીંડો ઉતારવાનો બાકી છે તો ભીંડો ઉતારે છે. અને પપ્પા પાછળ કઈક કામ કરે છે અહીંયા. અને આ જો બધા કેરો આખો આપણે રેડી થઈ ગયો, ઉભડા થઈ ગયા, બધા ઉભડા થઈ ગયા. જો પાછળ તો વાદળ આવેલા જાય છે, તમે છવત પડશે દેખો એવા વાદળ છવાના. જો અત્યારે 11 વાગી ગયા છે અને જો બધું શાકભાજી મમ્મીએ ધોઈ લીધું છે અને કપડાં ધોવાની વારી આવી ગઈ છે એવું છે. ને હવે આપણે આ લીંબોડી કાઢવાની છે અહીંથી. હવે મમ્મીએ કીધું કાઢવાની છે, રસ્તામાં નડતર રૂપ ના થાય એ માટે આપણે ખાટ કરી દેવાની છે. તો ચાલો હવે લેટ્સ સ્ટાર્ટ નાવ. જો 5:30 થઈ ગયા છે અને જો એક મહેમાન જો અહીંયા રમે છે, બાકી બધા ક્યાં? હમણાં એક નીચે આવશે. બોલ ક્યાં? વાળામાં જ વયા જાય છે બોલાના બધા. વાળામાં અહીંથી ક્યાં કરે તો વાળામાં જઈને ક્યાં જાય. અને ડીસીલા બેન કચરું વાળો તો ઓકે. અને જો અહીંયા પંખો રિપેર થાય છે, પંખો બંધ થઈ ગયો તો ત્યાં કઈથી હવા નાખે છે, હવે અહીંયા પંખો રિપેર થાય છે. પંખો ચાલુ ન કરી નાખતી હો મમ્મી, પંખો ચાલુ ન કરી નાખતી એમ. એ તો થઈ જાય, એમાં કેપેસિટર બદલાવું એમાં હોય શું નો આવે એવું હોય. જો વૃદ્ધભાઈ પંખો ક્લીન થઈ ગયો, પંખો ક્લીન કરે છે, પંખો ચાલવા માંડ્યો એટલે ક્લીન કરે છે. વૃદ્ધભાઈ હવા દેતા હતા હવે પોતે ખાવા માંડ્યા એ કે હવે પંખો થઈ ગયો. બહુ ગરમી છે બહુ. હા જો રમી ને આવ્યા. હા તું તે જ ક્યાં લઈ ગયો તો? એ તો આખો નાઈ આવ્યો હોય. અને પેલા પ્લોટે લઈ ગયો તો ઓલો ભેંસ બતાવવા. શું બોલીને લઈ ગયો તો? નેક્સ્ટ તલવાર લેવા ક્યાં ભેં બતાવી, તલવાર નું કેમ ભેં બતાવવા લઈ ગયો. તને કોણ બોલ લેવા જવાનું કે હે? જો અત્યારે છે ને ટાંકી અમારે આમ લેવાની છે. 3 દડા એક દઈ દીધા હે. આ ત્રણે આને દડો મળતો નથી, એને ઉપર જવા દીધો હે. હવે શું કરવું હે? હવે શું કરશું આની? એક જ ઓપ્શન હવે ઉપર ચડી જાતો. પડી જાય રસ્તામાં વળી. આખી સાયકલ દે છે તો અહીં ચડાવવી પડે ને પછી ચાય હું હવે બ્રેક પગેથી મારવાનો, ઠેકડો મારી દેવાનો, સાયકલ ભલે જ્યાં જાય ને. એટલે તમને આખી સાયકલ દઈ પછી તમારે એટલું તો કરો ને. કરવી પડે પછી તમારે આઈથે આપણે આ ટાંકી લેવી એટલે ઉપાડે આપણે હમણાં મૂકી દઈ. ક્યાં મૂકવી છે બોલો તમે? 400 કિલોમીટર હાલો ઉપાડજી. ટાંકી ઉપાડવાનું કીધું હતું આનંદ પણ કોથરી ઉપાડી. ગજબ પણ ત્યાં ઉપાડ્યું આમ કરીને, આમ ગજબ ઉપાડ્યું આમ કરીને. તો પછી આ તાકાત જ એવડી મારા નાન પડતી. હા એક્સપ્લોર આને મારો, આને આ દો તો કર્યું, આને મારો.
જો આપણે પાણી પાવાનું ચાલુ કરી દીધું કારણ કે ટાંકી તો ખાલી કરવી પડે એટલે હવે ટાંકી ખાલી કરવા માંડ્યા જો મામા કયું ના પુણ્ય નું કામ કરે છે? ઝાડવાનું પાણી પાયા પાઈ ત્યાં બધા નાવા માંડ્યા ગાર્ડનિંગ કરી છે આપણે એક દી રૂમમાં નાની ગાર્ડનિંગ કરતા જોવા મળતા હતા એના મામા જોવા મળે છે હમણાં પ્લાન્ટ ને આ મહિનો બહુ સારો જાય છે. આજ ચાલુ કરવાનું કેટલા અરે આ બહુ પૈસા આવે. આ ઘાસ કાપ્યાનું એને ત્યાં કઈક નિયમ એવો એક વધારે ઘાસ થાય તો તું કાપી નાખવાનું. થોડુંક વધે તો કાપવા વાળા બોલાવે બહુ પૈસો દે. ખેતી કરે ની કરતા ત્યાં ઘાસ કાપવા વયો જવાય ઈ તો સારું. આયા ફળ કાપી પાછું ફળ આવે છે. સરકાર પૈસા નો આપે ત્યાં ફળ કાપવાના પૈસા આપે વેલ્યુ થોડી કઈ. તારું શું કેવું હવે જવું જોઈએ કે નહીં? નેક્સા કે આઉટ ઓફ સિલેબસ સ્કૂલ હાલે ની ક્યાંથી જાય? હા ગર્લ લઈને બેઠી છે રમે છે અહીંયા. નેક્સ્ટ આઉટ ઓફ સિલેબસ છે. મામા ભલે પુણ્ય નું કામ કરે પરસોત્તમ મહિનો હાલે ને તો હા, હા. ઝાડવાનું પાણી પાઈ દે. સિટીમાં હાલો સિટીમાં શું વિદેશમાં રહેવા તો મળે ત્યાં ગાર્ડનિંગ કરવા જાય તો હા, પૈસો સારો ગાર્ડનિંગ નો. અહીંયા તો હું જોયો હાલ હાલો આપણે એમાં ત્યાં સિટી નીકળી તો ખાડામાં જ પડી. લાય હું થોડુંક પુણ્ય કમાઈ લઉં. પુણ્ય કમાઈ લે. હાલ નેક્સા તું થોડુંક કમાઈ લે. પુણ્ય હાથ અડી લ્યો. હાલો હાથ અડો. અહીંયા હાથ અડીને પુણ્ય મળે તને. બજો ઈ પકડી ગયો. હાલો આવી ગયું પુણ્ય. અહીંથી આવે છે ફૂલે ફૂલ પુણ્ય આવે છે. જો આમ તમે પરસોત્તમ મહિનાનું મામા પાણી પાય અમે બેઠા બેઠા પુણ્ય લઈ. જાદુ આપણે નીકળી ગયા. આપણે થોડું ગાર્ડનિંગ કરતા કરતા હવે પપ્પા એ લઈ લીધી છે નળી. ટ્રેક્ટર વોશિંગ કરે છે. મમ્મી કરતી હતી. મમ્મી ને આ ખીલો કરી ગયો. યસ કલર વાળું પાણી. તું શું જોવે છે? દીદી એની ગાડી લઈને વાટ જોવે કે આપડી ગાડીનો વારો આવે તો આમાં. અજય નથી. અજય ને નકર મૈયા વાડીએ મયુર આવે ને કઈ ગાડી થોઈ દે સરસ ચમકાવી દે. એને એવું બહુ ફાવે છે ધોવાનું તો. પપ્પા પેટીમાં પાણી કરી ગયા હે. જો ટ્રેક્ટર ચમકાવી દીધો. હાલો આવી ગઈ છે ગાડીની વારી. લાઈન માં ઉભા રહી જાવ તાર કઈ ધોવાનું. આપણે ને જોવાનું ડમ્ફર બમ્પર ધોવું હોય તો. ઈ હટાણે ફેરામાં ગયા હે. મેં તો તેજ ને ધોઈ નાખ્યો. જો નવરાવ દીધો હે. જો મસ્ત નવરાવ દીધો. મેં તેજ ને ધોઈ દીધો. મજા આવી ગઈ ને? તેજ ને નવરાવ્યો. જો મજા આવી ગઈ. આમ તો જો મજા આવી કે ને? કેવી મજા આવી. આ નો નાઈ જો તમે લુડો જ રેમા કરો. લુડો રમતા બે માં છે કે આમાં એક તો ફોન માં પાછું હું દબીને હું હાલે એવું થાય. એવું જ થાય. ફોન માં રિયલ માં મજા આવે. રિયલ માં જ મજા આવે. જો તો બે નવડા કરે ટ્રેક્ટર ના વારા ફરતી. લોટું છે લોટું. માસી ઘડી કામ હાથ રાખીને રાખ દે ન હાલે. તોય હાલે. હે હાલો જી. હાલો ખેંચો. આવા ગોળ ગોળિયા નખે. હું કે હો ગાડીઓ આવતી હોય ને એને કેમાં નાખે ફુગા ભરાવા. આમાં નીચે ફુગા ભરાવા. આમાં રેડવે દે પછી ઉપાડી ને આપણે ઈ રે ગલોલી હતી અમારે. ગલોલી વહી ગઈ. ઉપર ચડી ગઈ. એ અસલ ઘણી વાર લઈ ગયો મામા તો. લાવતું આવે. વ્યવહાર ના પડે સ્ટીમર વાળા ફોન કરો. યુઝ માં લેવાયેલો જ લાગે. હા ઈ નાખ દેવો ગોળ ફરતો આવે. ઈ નાખવા માંડ્યો. ગોળ ગોળ જ છે ને બધું ફેર છે. ફરવું છે ફેર છે નાખવા માંડ્યો બધું. બધું હા બસ નાખ. આવડા હા ભલે ની આવડા દે તો ખાલી બીજું નાખો. નાખવું ઉપર. હા પટો કાઢ નાખો લાકડા અને આવા કાઢ દો. હાલો ટપો બોલો આવી લે પાણી નાખ પછી દેખાતી જ નથી. હાલી ગયો. ઉભા રહ્યો પાછો આ પાઇપ નાખતું જવાનું નાખવાના હોય આ. માસી વિડિયો રેવા દો. તમે આ ઉતારો તમારું અમને ખબર છે મોટું યોગદાન છે. હા ખૂબ મારો ચોંડી ઉપાડીને ઘા કરી દો એટલે જ તમને નથી દેતા. નુકસાન થઈ જાય વધારે. આઈથી થોડો ધક્કો મારો.
એમને ઊંચું કરીને ઓલો પાઇપને ધક્કો મારી દેજો. જીતી ગયો જીતી ગયો તો પાછી રમવા માંડો દઉં હો બોલો આવું વોટર આવી ગયું કઈ વાંધો ને હમણાં આવું હો, હમણાં બીજી કરી દો હા કરજો હવે અહીં એક પાઇપ નાખજો પડે ને બસ એ વાત. તો ના થાય. આ હલો આ વોટર કર્યું હા કરો એ હું ઓર્ડર કર્યું હા તો પીઝા ઓર્ડર કરવા માંડે હે હા પીઝા ઓર્ડર કરવા માંડ્યા તમારે ખાવા હોય તો પછી કરી દે લ્યો ત્યારે ગેમ રમવા માંડો હાલો પગાર નહીં લેવો. ભલે રહી. તો ભાઈ હવે સક્સેસફુલી અમારી ટાંકી છે ને અહીંયા રહી ગઈ છે ખૂણામાં ફિટ કરી દીધી છે અને અહીંયા જો આપણે હંગ થઈ ગયું બેલા ભરાઈ ગયા એ બધું આખું ઢાર્યું એક કરી નાખ્યું છે ને હવે બધું ઠેકાણે કરવાનું છે જો અત્યારે વાગી ગયા છે 7 હવે ને આરતી થવા માંડી છે મંદિરમાં અને જો મમ્મી અહીંયા ફરી ઓલો શું કે ઢાર્યું ચોખ્ખું કરી નાખ્યું જો બતાવ દો તમને યાદ રહી ગયું જો અહીંયા ઢાર્યું મમ્મી એકદમ વારી નાખ્યું છે ને અંધારું થઈ ગયું છે હવે જો એકદમ આપણે આમ મોટું થઈ ગયું છે હવે અને જો પપ્પા હવે મોટર ઉપાડી છે મોટર કરે છે હરખી કંઈક ચોખ્ખી કરે છે અંદરથી કચરો બધો હલવાનો એ કાઢે છે વાડીની દાળ નીકળી નાખીને હવે અહીંયા ઘરની આવી છે પેલા ઉઠીને પંખો હમો કર્યો પછી ટાંકી ફેરવી પછી ટ્રેક્ટર ધોયું ને ગાડી ધોઈ ને હવે મોટર હમી કરે કામ પછી કામ એ ચાલે જ છે અને ઓલા તો ભૂખા થઈ ગયા લાગે છે નાસ્તો કરી લીધો 7 વાગ્યા नेक्सा बेन फोन जो है ऐसे क्यों देख रहे हो तो दीदी मस्त मस्त पुडला बनावा માંડી છે બેટર રેડી કરીને જો મસ્ત પુડલું બનાવે છે દીદીનું હવે દીદીનું નહીં બધાને ખાવાનું એટલે દીદી બનાવે છે આમ જો બની ગયું આખું બહુ મોટા બનાવે છે એકદમ સરસ HDFC બેંક ના વિઝા કાર્ડ થી બનાવી છે હા જો HDFC નું કાર્ડ આમાં કામ આવે વિઝા નું HDFC નું નહીં વિઝા નું કાર્ડ આમાં બનાવવા માટે ઓમ તો કામ આવે કે ના આમાં તો કામ આવી જાય હા જો તો મસ્ત પુડલા બને છે ને હવે આપણો વ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરી દઈએ હવે मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवो का देव जय गोविंदा हरो सब दुख मुकुंदा जय जय कृष्ण जय जय कृष्ण